નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું બોરડા શીતલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ પહેલો વિની સ્માઇલ ધોરણ 7ની અંદર શીખીશું. એની અંદર સૌપ્રથમ એક્ટિવિટી 1ના સ્પેલિંગ જોઈએ. બટરફ્લાય એટલે પતંગિયું, લિટલ એટલે કે નાનું. વિશલ, સિસોટી, બેલ એટલે કે ઘંટડી, સિંગ ગાવું, રિંગ વગાડવું, નો જાણવું, ડ્રો દોરવું. આ છે એક્ટિવિટી 1ના સ્પેલિંગ વિની સ્માઇલના. તો હવે સૌપ્રથમ આપણે આ જે કવિતા છે એનું ગાન કરીશું. એક્ટિવિટી નંબર 1, લેટ્સ રિસાઇડ વિથ ધ ટીચર. તમારા શિક્ષક જે રીતે ગાય એ પ્રમાણે ગાઓ. ધ લિટલ વન એટલે કે નાનું બાળક. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black, green and red, these are the words the little ones read. These are the pictures the little one drew. All these things the little ones knew. આ જે કવિતા છે એ આપણે અત્યારે ગાઈ. હવે એનું આપણે ભાષાંતર કરીશું. તો સૌપ્રથમ છે કે ધીસ ઇઝ ધ બેગ એટલે કે આ થેલો છે. ધ લિટલ વન બોટ જે નાના બાળકે ખરીદ્યો હતો. અહીંયા બાય છે એટલે કે ખરીદવું, અને એનું ભૂતકાળનું રૂપ શું થાય? બોટ, ખરીદ્યું હતું. એ જ રીતે બીજી લીટી છે કે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન caught એટલે કે પતંગિયું. આ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું હતું. અહીંયા કેચ એટલે કે પકડવું, એનું ભૂતકાળનું રૂપ શું થાય? caught, પકડ્યું. બીજી સ્ટાન્ઝા જોઈએ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લૂ. આ પતંગ છે જે નાના બાળકે ફ્લૂ એટલે કે ઉડાડી હતી. તો ફ્લાય એટલે ઉડવું, અને એનું ભૂતકાળનું રૂપ શું થાય? ફ્લૂ, ઉડ્યું. ધીસ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લુ. આ સિસોટી છે જે નાના બાળકે વગાડી હતી. બ્લો વગાડવું, અને બ્લુ ભૂતકાળનું રૂપ, વગાડ્યું. This is the bell the little one rang.
આ ઘંટડી છે જે નાના બાળકે વગાડી હતી. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. સિંગ એટલે કે ગાવું, એનું ભૂતકાળનું રૂપ શું થશે? સેંગ. ગાધું અથવા તો ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક, ગ્રીન એન્ડ રેડ, ધેઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. સફેદ અને કાળું, ગ્રીન એટલે કે લીલું અને લાલ. ધેઝ આર ધ વર્ડ્સ, વર્ડ્સ એટલે શબ્દો. આ બધા શબ્દો છે કે જે નાના બાળકે શું કર્યા હતા? રીડ. રીડ એટલે વાંચવું, એનું ભૂતકાળનું રૂપ પણ શું થશે? રીડ જ તે. સ્પેલિંગમાં કોઈ ફેરફાર નહીં, પણ વાંચવાનું કઈ રીતે? રેડ. વાંચ્યું. આ શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા હતા એટલે કે રીડ કર્યા હતા. ધેઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રુ. આ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા હતા. પિક્ચર એટલે કે ચિત્ર. આ ચિત્રો છે જે નાના બાળકે ડ્રો એટલે કે દોરવું, એનું ભૂતકાળનું રૂપ શું થશે? ડ્રુ. દોર્યું. ઓલ ધેઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. આ બધી વસ્તુઓ, થિંગ્સ એટલે કે વસ્તુઓ, ચીજ. ધ લિટલ વન્સ ન્યૂ. નો એટલે કે જાણવું અને એનું ભૂતકાળનું રૂપ શું થાય? ન્યૂ. જે નાનો બાળક શું કરતો હતો? જાણતો હતો. જાણવું. તો અહીંયા આપણે જે આ કવિતા છે વિની સ્માઇલ, એનું ભાષાંતર કર્યું એ અહીંયા પૂરું થયું અને તમને આઈ હોપ તમને સમજણ પડી હશે. હવે આપણે પેજ નંબર 2ની અંદર એક્ટિવિટી આપેલી છે કે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો, પ્રાસવાળા શબ્દો કે જે બોલીએ તો શું એનો ઉચ્ચાર સરખો થાય, એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. પ્રાસવાળા શબ્દો, અનુપ્રાસવાળા શબ્દો કે જે બોલીએ ત્યારે શું લાગે? સરખું લાગે, એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. તો અહીંયા પહેલા ઉદાહરણની અંદર સૌપ્રથમ પહેલો જ રાઇમિંગ વર્ડ આપ્યો છે ટોટ. તો સામે શું છે રાઇમિંગ વર્ડ? બોટ. તો અહીંયા બીજું આપણને શું આપ્યું છે? ફ્લુ. ઉડ્યું. તો અહીંયા આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાનો છે. તો આપણે કવિતામાં જોઈએ તો ફ્લુ, તો એની સામે શું આવશે? બ્લુ. એ જ રીતે ત્રીજો રાઇમિંગ વર્ડ શોધીએ, રેંગ. તો સામે શું આવશે? સેંગ. સિંગનું ભૂતકાળનું રેંગ, સેંગ. વગાડ્યું, ગાયું. ચોથો રાઇમિંગ વર્ડ બોટ. ખરીદ્યું અને સામે શું આવશે? કોટ. પકડ્યું. રીડ, રીડ, રેડ. અને છઠ્ઠો રાઇમિંગ વર્ડ થશે ડ્રુ અને એની સામે શું આવશે? દોર્યું. એની સામે શું આવશે? ન્યૂ. આ જે શબ્દો છે એ રાઇમિંગ વર્ડ છે કે ટોટ તો સામે બોટ, ફ્લુ તો બ્લુ, રેંગ, સેંગ, બોટ, કોટ, રીડ, રેડ, ડ્રુ, ન્યૂ. કે જે આપણે કવિતામાંથી જોઈને લખ્યા કે જે આપણે બોલીએ તો આપણને શું લાગે? સરખા પ્રાસવાળા શબ્દો.
હવે નીચે એક ટેબલ આપ્યું છે કે કમ્પ્લીટ ધ ટેબલ્સ. એમાં એક સાઈડ બાજુ થિંગ્સ એટલે કે વસ્તુ આપેલી છે અને સામે એક્શન્સ એટલે કે ક્રિયાઓ. એ ટેબલ આપણે પૂરું કરવાનું છે. તો થિંગ્સ કઈ કઈ છે? વસ્તુઓ. અને એક્શન્સ, એક્શન એટલે શું થાય? ક્રિયા. અહીંયા ક્રિયા આપી છે અને અહીંયા વસ્તુઓ. તો પહેલું જ છે ઉદાહરણ આપ્યું છે આપણને બેગ, થેલો. તો બેગ નાના બાળકે શું કર્યું હતું? ખરીદ્યું હતું. તો સામે ક્રિયા, ખરીદવાની ક્રિયા, તો અહીંયા શું આવે? બોટ. એ જ રીતે કાઇટ, પતંગ છે પતંગ, તો એની નાના બાળકે શું કરી હતી? પતંગને ઉડાડી હતી. તો સામે શું આવશે? ક્રિયા, ઉડાડવાની ક્રિયા, તો ફ્લ્યુ. એ જ રીતે અહીંયા આપ્યું છે ક્રિયા, પકડવાની ક્રિયા, કોટ, પકડ્યું. તો શું પકડ્યું હતું નાના બાળકે? તો કવિતામાં છે કે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. પતંગિયું નાના બાળકે પકડ્યું હતું. તો અહીંયા શું આવશે? વસ્તુ કઈ હતી? બટરફ્લાય એટલે કે પતંગિયું. અને ક્રિયા કઈ ક્રિયા? પકડવાની ક્રિયા. એ જ રીતે બેલ, બેલ તો શું કર્યો હતો નાના બાળકે? કવિતામાં જોઈએ તો બેલ વગાડ્યો હતો. તો ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. તો વસ્તુ છે બેલ, ક્રિયા આવશે રેંગ. સોંગ, ગીત. તો ગીત એને શું કર્યું હતું? ગાયું હતું. તો શું આવશે? સેંગ. ક્રિયા શું આવશે સામે? સેંગ. એ જ રીતે પિક્ચર્સ, ચિત્રો. ચિત્રો શું કર્યા હતા? છેલ્લે ઓલ ધીસ થિંગ્સ ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્યુ. આ બધા ચિત્રો એને શું કર્યા હતા? દોર્યા હતા. તો સામે શું આવશે? ડ્યુ. તો આ જે ટેબલ છે એ તમારે નોટની અંદર, તમારી બુક્સમાં તમારે ફિલઅપ કરવાનું રહેશે. વસ્તુઓ છે સામે એક્શન એટલે કે ક્રિયા છે. બેગ તો ખરીદી હતી. તો બોટ, કાઇટ, ઉડાડી હતી. ફ્લ્યુ, બટરફ્લાય, પતંગિયું, પકડ્યું હતું. તો સામે શું આવશે? કોટ. બેલ તો વગાડ્યો. તો સામે શું આવશે? રેંગ. સોંગ, ગાયું હતું. તો સામે શું આવશે? સેંગ. પિક્ચર્સ, ચિત્રો. તો સામે શું આવશે? દોર્યા હતા. તો ડ્યુ. હવે આપણે એક્ટિવિટી નંબર 2, નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તો અહીંયા એ સેક્શન, એ વિભાગની અંદર V1 એટલે કે ક્રિયાપદ મૂળ રૂપ આપેલું છે અને સામે બી વિભાગમાં ભૂતકાળનું રૂપ આપેલું છે. તો પહેલું ક્રિયાપદ પહેલાં એ વિભાગની અંદર બાય છે. તો સામે ભૂતકાળનું રૂપ શું છે? બોટ. કેચ, પકડવું. અને ભૂતકાળનું રૂપ શું થાય? કોટ, પકડ્યું. ફ્લાય, ઉડવું. ભૂતકાળનું રૂપ શું થશે? ફ્લ્યુ. બ્લો, વગાડવું. બ્લુ. ભૂતકાળનું રૂપ ડ્રો, દોરવું. ભૂતકાળનું રૂપ શું થાય? ડ્ર્યુ. નો, જાણવું. ભૂતકાળનું રૂપ શું થાય? ન્યૂ, જાણ્યું હતું. સિંગ, ગાવું. ભૂતકાળનું રૂપ શું થાય? સેંગ, ગાયું. રીડ અને રેડ. અહીંયા ભૂતકાળનું રૂપ પણ શું થશે? રેડ. પણ ખાલી ઉચ્ચાર શું થશે? રેડ. તો અહીંયા એ વિભાગની અંદર મૂળ ક્રિયાપદ આપેલા છે અને બી વિભાગમાં ખાલી જગ્યા આપી છે. અહીંયા તમારે આ બેમાંથી જોઈને ભૂતકાળના રૂપ લખવાના છે. તો સૌપ્રથમ નો છે. તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? ન્યૂ. તો તમારે જે ખાલી જગ્યા આપી છે એમાં શું લખવાનું છે? ન્યૂ. એ જ રીતે બીજું છે
ફ્લાય, તો સામે શું આવશે? ફ્લ્યુ. ત્રીજું શું છે? સિંગ, તો સામે ભૂતકાળનું રૂપ શું આવશે? સેંગ. બાય, તો સામે ભૂતકાળનું રૂપ શું આવશે? બોટ. રીડ, રેડ. કેચ, તો સામે શું આવશે? કોટ. બ્લો, તો સામે શું આવશે? બ્લુ. અને ડ્રો, તો સામે શું આવશે? ડ્રીવ. આ ભૂતકાળના રૂપ જે આપ્યા છે તમારે ખાલી જગ્યાની અંદર લખવાના છે. હવે આપણે એક્ટિવિટી નંબર 2 પૂરી થઈને એની સામેના પેજમાં પેજ નંબર 3 ઉપર ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યા છે કે માય બી વિભાગમાંથી જોઈને ભૂતકાળના રૂપ મૂકવાના છે. તો માય મધર ખાલી જગ્યા શુગર ફ્રોમ માર્કેટ. મારી માતાએ શું ખરીદી? ખાંડ ખરીદી હતી. તો અહીંયા ભૂતકાળનું રૂપ શું આવશે? બોટ. અહીંયા શું આવશે? બોટ પહેલી ખાલી જગ્યામાં. બીજી છે વી ખાલી જગ્યા કાર્ડ્સ લાસ્ટ ઉત્તરાયણ. ગઈ મકર સંક્રાંતિએ અમે પતંગ ઉડાડી હતી. તો અહીંયા શું આવશે? ફ્લુ. અને ત્રીજી ખાલી જગ્યા છે માય યંગર બ્રધર ખાલી જગ્યા બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારા મોટા ભાઈએ સરસ મજાનું ચિત્ર શાળામાં દોર્યું હતું. તો દોર્યું હતું, તો સામે શું આવશે? ડ્યુ, ભૂતકાળની ક્રિયા. એ જ રીતે ચોથી ખાલી જગ્યા છે ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિશલ એન્ડ ધ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે સીટી વગાડી, તો બ્લુ. અને કારને રોકી. આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે